એમને લઈ જાઓ, બેનને કે એમને લઈ જાઓ. માં બધી જગ્યાએ ડેમોલેશન ચાલુ રહ્યું છે, એટલે આજ અમારો બોર્ડ છે. બોર્ડમાં અમે આખા ભારતમાં જે ડેમોલેશન ચાલુ રહ્યું છે એમાં એમ કહે છે કે અમે ખરાબા અને સરકારી દબાણો દૂર કરે છે. તો એકલા કમિશનર અને અધિકારીઓ કહીને એ તદ્દન સાચી વાત નથી હોતી. ઘણા લોકો 5-5 પેઢીથી રહે છે, તો આ 5 પેઢીથી રહેતા લોકોના માણસોના મકાન છે ને દબાણ નથી હોતા. એ નગરપાલિકામાં ગ્રામ્યમાં રહેતા હતા, પછી તમે એને સિટીમાં લઈ અને પછી તમે એ લોકોના મકાન પાડો છો. અમારો મકાન પણ નવાગામ ગેટ વોર્ડ નંબર 4માં અમે હાઈકોર્ટમાં 10 તારીખ માંગી હતી, પણ 10 તારીખ ના આપી. જો 10 તારીખ આપી હોત તો અમારા એરિયાના મકાન બચી જાત. આજે અમારો મેસેજ લોકોને ઈ છે, આજે અમે એક બારે વિરોધ કર્યો, મકાન પાડીને JCB થી પાડીને લોકોને મેસેજ દેવા માંગી છીએ કે 4 પેઢીથી રહેતા હોય માણસો, તો આ 4 પેઢીથી રહેતા લોકો માણસોનું તમે ખોટું એમ કહી દો કે દબાણો દૂર કર્યા છે, તો ખોટી વાત છે. 4 પેઢી પહેલા કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે ઈ સરકારે બધાને ઘર દેતી હતી, પાડતી હતી, તો ઘર દેતી હતી. તો અત્યારે અમારી રજૂઆત એ છે કે તમે જે લોકોના ઘર પાડ્યા છે ને આખા ભારતમાં, આખા જામનગરમાં, તો આ બધાને ઘર પાડ્યા છે, તો હવે ઘર તો પડી ગયા છે. અમારાથી જેટલું થતું હતું એટલું કર્યું, પણ હવે આ બધાના પાસે કાગળ હોય કે ન હોય, જે બી કાગળ હોય એના ઉપર રહેમ રાખી અને એ લોકોને મકાન દેવા માટે અમારી એક રજૂઆત છે, એક રિક્વેસ્ટ છે. એટલા માટે આજે અમે બોર્ડની બારે આ JCB ને અને મકાન બનીને વિરોધ કર્યો છે કે લોકોના મકાન પડ્યા છે ને મકાનની સામે મકાન આપવા વિનંતી છે સરકારને. તમે બધા એમ કહો છો કે ખરાબો દૂર કરી છે, પણ સર્વે કરવા કોઈ પબ્લિક ક્યુ નથી, કોઈને ખબર નથી કે ખરાબો તમે દૂર કરવા જાવ છો. પબ્લિકને બધા એમ જ છે કે નદીના